हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। लास्ट लेक्चरनी अंदर આપણે નીલ બોર્સનો પરમાણુ નમૂનો ભણી રહ્યા હતા। હજી અધૂરો છે, આપણે એને એવો ભણવાનો છે ને પૂરેપૂરું ડીપમાં કે ગોખવાનો નથી, ગોખ્યા તો ગયા, બરાબર? તો નીલ્સ બોરના પરમાણુ નમૂનાની અંદર આપણે સેકન્ડ ટોપિક જોયું હતું કે સ્થિર કક્ષાની ત્રિજ્યા, સ્થિર કક્ષાની ત્રિજ્યા આર એન બરાબર એન સ્ક્વેર એ 0 અને આપણે આને થિયરી રીતે તારવણી કરી હતી, સૂત્રની યાદ હોય તો ગયા લેક્ચરમાં આર એન બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર કે ઝેડ એમ ઈ સ્ક્વેર, આ સૂત્ર બનાવ્યું હતું આપણે, જેમાં આ વસ્તુ જે બધું અચળ હતું, કિંમતો બધાની, એચ ની કિંમત, પાઈ, કે, એમ ઇલેક્ટ્રોનનું દળ અને ઈ વીજભાર અચળ હતા। તો એ બધાની કિંમતો મૂકી સાદુરૂપ આપતા આપણે સૂત્ર બનાવ્યું હતું આર એન બરાબર 0.529 ઇન્ટુ એન સ્ક્વેર અપોન ઝેડ, એ પણ એંગસ્ટ્રોમમાં, એંગસ્ટ્રોમમાં ગણવાનું તો આ સૂત્ર ડાયરેક્ટ વાપરો। પછી બીજું સૂત્ર આર એન બરાબર 52.9 ગુણ્યા એન સ્ક્વેર અપોન ઝેડ, પિકોમીટર। ઓકે, તો આપણા આ ફર્સ્ટ સૂત્રની અંદર A0 એટલે 0.0529 અથવા તો 52.9 મુકાય, ઝેડ નથી મૂક્યો એટલે આ સમીકરણ ફક્ત હાઇડ્રોજન માટે હતું, પણ બોહરે કહ્યું કે હાઇડ્રોજનના જેવી સ્પીસીજો, બોહરના મત મુજબ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીજ, જેમ કે He પ્લસ, Li2 પ્લસ અને Be3 પ્લસ આયન આપ્યા હોય તો તેમની ત્રિજ્યા અહીંયા ઝેડની કિંમત મૂકીને શોધી શકાય। તો આ રિલેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે Rn ચલે છે, ચલો અચળાંક કાઢી નાખીએ તો એન સ્ક્વેર અપોન ઝેડ છે, એટલે કે આર એન ચલે છે એન સ્ક્વેર, એન એટલે કક્ષા, એન એટલે શું? કક્ષા। આ રીતે કેન્દ્રની ફરતે આ પહેલી કક્ષા, બીજી કક્ષા, એટલે આ 1 2 3 આ રીતે। તો કહી શકાય કે જેમ એન વધતો જશે, વધે, તો આર એન પણ વધે, આર એન શું થાય? વધે। એન એટલે કક્ષા ક્રમાંક, એન એટલે શું? કક્ષા ક્રમાંક, મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય તેમ એની ત્રિજ્યા વધતી જાય। બીજું કે આર એન ચલે છે 1/z, 1/z, z એટલે પરમાણવીય ક્રમાંક, અને પરમાણવીય ક્રમાંક એટલે કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ, ધન વીજભાર, પ્રોટોનની સંખ્યા। એટલે જો આપણો ઝેડ વધે, ધન વીજભાર વધે, તો ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધી જાય અને કક્ષાની ત્રિજ્યા ઘટી જાય। એટલે આ રિલેશન તમારે યાદ રાખવાનું। તો આપણે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ તરીકે He પ્લસ આયનની બીજી કક્ષાની ત્રિજ્યા કેટલી થાય?
બીજી કક્ષાની ત્રિજ્યા કેટલી થશે મળી જાય. સિમ્પલ. HE માટે પરમાણ્વીય ક્રમાંક Z કેટલો છે 2 અને N કઈ કક્ષા કહી બીજી કક્ષા. તો ત્રિજ્યાના સૂત્રમાં કિંમત મૂકી દઈએ. Rn બરાબર 0.529 ઇન્ટુ n²/z. એંગસ્ટ્રોમમાં માટે 0.529 ઇન્ટુ 2²/2. એંગસ્ટ્રોમ માટે 0.529 ઇન્ટુ 2 એંગસ્ટ્રોમ માટે 18, 5, 10, 1 એંગસ્ટ્રોમ. પિકોમીટર ક્યાં તો મળી જાય ડાયરેક્ટ. કેટલી થાય 105.8 પિકોમીટર. ઓકે. તો આ રીતે બોહર મોડલની મદદથી 1 ઇલેક્ટ્રોન ધરાવતા આયનોની કક્ષાની ત્રિજ્યા શોધી શકાય. હવે તમને બીજું પણ પૂછી શકે એટલે નોંધ યાદ રાખજો કે 2 જુદી જુદી સ્પીસીઝની કક્ષાનો ત્રિજ્યા ગુણોત્તર. તો આપણા જોડે સૂત્ર હતું. આ બધું ખાસ છે ને બેટા આ બધું છે ને એ નીટ અને જી માટેનું ચાલી રહ્યું છે. ઓકે. હવે ધ્યાન રાખજો કે અહીંયા R1 ચલે છે શું થશે 2 જુદી જુદી હોય તો n1²/z1. બીજું થાય R2 ચલે છે n2²/z2 થાય. તો ગુણોત્તર લઈએ તો R1/R2 is equal to n1/n2 નો હોલ સ્ક્વેર ઇન્ટુ z2/z1. આ સૂત્રની મદદથી તમે કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર શોધી શકો. એક્ઝામ્પલ તરીકે આપણે એક્ઝામ્પલ જોઈએ કે Li2+ આયનની બીજી કક્ષા અને He+ આયનની ત્રીજી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર જણાવો. તો Li2+ આયન કયો જો Li2+. Li નો Z કેટલો તો આને ZLi કહીએ શોર્ટમાં ZLi2+ અથવા ચલો આનો Z1 આને કહી દઈએ તો Z1 કેટલો પરમાણુ ક્રમાંક 3. આનો N1 કેટલો કઈ કક્ષા કીધી બીજી. હવે He માટેની વાત કરીએ તો He+ તો He+ માટે Z2 હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 અને કઈ કક્ષાની વાત કરે ત્રીજી તો N2 બરાબર 3. ડાયરેક્ટ ઇક્વેશનમાં મૂકી દઈએ મળી જાય આપણને. એટલે Rli2+ છેદમાં Rhe+ ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર હતું n1/n2 નો સ્ક્વેર ઇન્ટુ z2/z1. માટે n1 કેટલો છે 2 છેદમાં 3 તેનો વર્ગ ગુણ્યા z કેટલો આનો 3 છેદમાં z2 કેટલો છે 2
અને Z1 3 માટે આ થશે આ 4 4 ગુણ્યા 2 8 છેદમાં 3 નો વર્ગ 9 9 ગુણ્યા 3 27 આ થયો ત્રિજ્યા ગુણોત્તર કોનો Li2 પ્લસ અને RHE પ્લસ નો ઓકે સાવ સહેલું એ પણ થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ચલો બોર નમૂના પ્રમાણે ત્રીજું એક સેન્ટેન્સ આ રીતે હતું કે સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરી શકાય છે આવું નીલ્સ બોહરે કહ્યું હતું તો કેવી રીતે નક્કી કરીશું તો આપણે આની તારવણીથી નક્કી કરીએ કે આપણા જોડે ત્રિજ્યાનું સૂત્ર છે કે Rn બરાબર n² h/4 π² kZm² આ સૂત્ર હતું કક્ષાની ત્રિજ્યાનું ઓકે હવે ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનને શું જોવા મળે કોણીય વેગમાન શું જોવા મળે કોણીય વેગમાન તો કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું સૂત્ર શું હતું તો કોણીય વેગમાન mvr બરાબર nh/2π હતું હવે r ની કિંમત ત્રિજ્યાની અહીંયા મૂકી દઈએ તો mv શું થશે ઇન્ટુ n² h/4 π² ચલો kz m e² બરાબર nh/2π તો અહીંયાથી જો m કેન્સલ આઉટ થયા બરાબર h કેન્સલ આઉટ એક અહીંયા પણ એક તો રહ્યું શું nh 2π કેન્સલ આઉટ તો અહીંયા રહ્યું 2π બરાબર તો હવે આપણે ઇક્વેશનમાં વેગને કન્વર્ટ કરી દઈએ શેના કન્વર્ટ કરી દઈએ વેગમાં તો અહીંયા પદ કેટલું થઈ ગયું 1 તો આપણા જોડે મળીશું અહીંયા v nh/2π kz is equal to 1 અને e² is equal to 1 માટે ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર 2π kz e² છેદમાં nh સમીકરણમાં આ બધી જ કિંમતો અચળ h પણ અચળ જેની કિંમતો તમે જાણો છો પાઈની કિંમત કેટલી 3.14 કે બોલ્ટ્ઝમેન અચળાંક 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર ઈ વીજભાર 1.602 ગુણ્યા 10⁻19 કુલમ એચ પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ તો બચ્ચો બધી જ વેલ્યુ આ સૂત્રમાં મૂકી દઈએ તો આપણને કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વેગનું સમીકરણ મળે 2.188 ગુણ્યા 10⁸ ગુણ્યા z/n સેમી પ્રતિ સેકન્ડ હવે જો આને એમકેએસમાં કન્વર્ટ કરીએ તો 2.118 ગુણ્યા 2.188 ગુણ્યા 10⁶ છક્કો થઈ જાય z/n
મીટર પ્રતિ સેકન્ડ. તો આ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને વેગ શોધવાનું ડાયરેક્ટ સૂત્ર મળી ગયું. તમને કોઈ માન્ય કક્ષા આપી દીધી હોય, શું આપી દીધું હોય? માન્ય કક્ષા આપી દીધી હોય અને તત્વ આપી દીધું હોય તો તમે તેનો ડાયરેક્ટ વેગ શોધી શકો છો. બરાબર? તો અહીં આપણે આ સમીકરણ ઉપરથી કહી શકીએ કે v ચલે છે z/n છે. z એટલે પરમાણ્વીય ક્રમાંક છે. પરમાણ્વીય ક્રમાંક અને n કક્ષા ક્રમાંક મુખ્ય ક્વોન્ટમ આંક છે. એટલે કે v ચલે છે z કરીએ તો z એટલે પરમાણ્વીય ક્રમાંક વધતો જાય. પરમાણ્વીય ક્રમાંક z વધે તેમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ વધે. એટલે આપણે કહી શકીએ કે હાઇડ્રોજન કરતા હિલિયમના ઇલેક્ટ્રોનનો વેગ વધુ છે. આ બધી નાની નાની બાબતો એમસીક્યુમાં ખૂબ જ ઉપયોગી બને એટલે ખાસ ધ્યાન રાખવું. ચોપડીમાં તો આપી દીધી નમૂના પ્રમાણે, પણ થોડુંક આપણે વધુ ડીપમાં લીધું છે. બરાબર? એટલે આપણને સારું પરિણામ મળે. હવે બીજું, v ચલે છે 1/n. v ચલે છે 1/n. n એટલે કક્ષા ક્રમાંક, કેન્દ્ર. કેન્દ્રની ફરતે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. તો જેમ જેમ ઇલેક્ટ્રોન માટે n વધે તેમ તેનો વેગ ઘટતો જાય. એટલે n ની કિંમત વધતી જશે, એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય તેમ તેનો વેગ ઘટતો જાય છે. તેમ તેનો વેગ શું થશે? ઘટતો જાય. માટે તમારે અહીંયા સૂત્ર ખાસ યાદ રાખવાનું. કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનું કહેતો v બરાબર 2.188 ગુણ્યા 10⁶ ગુણ્યા z/n મીટર પ્રતિ સેકન્ડ. ઓકે? તો હવે આપણે એક્ઝામ્પલ આગળ જે લીધા હતા એના જ ઉપયોગ કરી લઈએ. ખાલી ત્રિજ્યાની જગ્યાએ વેગ લખીશું. He પ્લસ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા માં ઇલેક્ટ્રોનનો વેગ શોધો. એ પાછું નવું આવ્યું સાહેબ. તમે તો કક્ષા કહેતા હતા પ્રથમ ઉત્તેજિત અવસ્થા. ગભરાવાનું નહીં યાર, ટેન્શન નહીં લેવાનું. આને કહેવાય પહેલી જે નીચે પડ્યું એને કહેવાય ધરા અવસ્થા. કઈ અવસ્થા? ધરા અવસ્થા, ભૂમિ અવસ્થા, જે હંમેશા n બરાબર 1 હોય. પછી ઇલેક્ટ્રોન ઉપર ગમે ત્યાં લટાર મારવા જાય ને એ બધી ઉત્તેજિત અવસ્થાઓ. n બરાબર 2 માં જાય ને, 2 માં એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. n બરાબર 3 માં જાય ને એટલે એને શું કહેવાય? દ્વિતીયક ઉત્તેજિત અવસ્થા કહેવાય. એક ઓછી કરી નાખવાની. ધરા અવસ્થામાં એક ઉમેરી દો તો ઉત્તેજિત અવસ્થા થઈ જાય, અને એક ઓછી કરો તો નીચે આવી જાય. બરાબર? દ્વિતીયક ઉત્તેજિત અવસ્થા કહે તો n બરાબર 3. પ્રથમ કીધું એટલે n બરાબર પ્રથમ ઉત્તેજિત અવસ્થા કીધી તો He પ્લસ કીધો છે. He પ્લસ તો તેનો z કેટલો? તો તેનો z છે 2. બીજું, પ્રથમ ઉત્તેજિત અવસ્થા તો n બરાબર 2. માટે ઇલેક્ટ્રોનનો વેગ બરાબર 2.188 ગુણ્યા 10⁶ ઇન્ટુ z/n મીટર પ્રતિ સેકન્ડ. કિંમતો મૂકી દઈએ. માટે વેલોસિટી 2.188 ગુણ્યા 10⁸ ગુણ્યા
ઝેડ કેટલો છે 2/2 મીટર પ્રતિ સેકન્ડ, માટે 2.188 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આવી ગયો આન્સર. હવે આપણે નોંધ લખીએ. હવે બે જુદી જુદી સ્પીસીજો હોય તો બે જુદી જુદી સ્પીસીઝ માટે વેગ v1 ચલે છે શું થાય z1/n1 થાય, આગળ લખાવ્યું તે પ્રમાણે. બીજી સ્પીસીઝ માટે વેગ v2 બરાબર z2/n2 લખાય. માટે આપણને ફાઇનલ ઇક્વેશન શું મળે કે v1/v2 ઇઝ ઇક્વલ ટુ z1/z2 ઇન્ટુ n2/n1. આ સૂત્રની મદદથી જુદી જુદી સ્પીસીઝની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર શોધી શકાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, આનું ઉદાહરણ તો જોવાનું જ, કારણ કે આ બધું એમસીક્યુની મેટર છે. બરાબર, થોડું ફાસ્ટ ચાલે, સાવ સહેલું એકલે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. Li2 પ્લસ આયનની બીજી કક્ષા અને He પ્લસ આયનની ત્રીજી કક્ષા માં ભ્રમણ કરતા, ઓલે ઉમણ નહીં બે યાર, ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર શોધો. મળી જાય તો આપણે બે લઈ લઈએ ફટાફટ. Li2 પ્લસ NOZ1 કેટલો લઈએ 3, એની N1 કેટલી એની 2. બીજો છે He પ્લસ આયન NOZ પરમાણુ ક્રમાંક 2, યાદ છે બીજા નંબરનું તત્વ. અને એની N2 કેટલી ત્રીજી કક્ષામાં, કઈ કક્ષામાં કીધી ત્રીજી. તો બંનેના વેગનો ગુણોત્તર VLi2 પ્લસ છેદમાં VHe પ્લસ બરાબર શું લખીશું Z1/Z2 ઇન્ટુ N2/N1. તો Z1 3, Z2 2, N2 3 અને N1 કેટલો 2, માટે 9/4 થાય ને. 3 ગુણ્યા 3 9 2 દુ 4. આ થયો Li પ્લસ 2 આયન અને He પ્લસ આયનના વેગનો ગુણોત્તર. ચેક કરી લેજો. 3 2 3 2 2 3. ઓકે. હવે બોર નમૂના પ્રમાણે બીજો એક ચોથો અગત્યનો મુદ્દો. સ્થિર કક્ષા સાથે સંકળાયેલો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સ્થિર કક્ષાની ઊર્જા. તો સ્થિર કક્ષાની ઊર્જા En બરાબર -RH ઇન્ટુ 1/n² જૂલ છે. સ્થિર કક્ષા સાથે સંકળાયેલો સૌથી અગત્યનો ગુણધર્મ En બરાબર RH 1/n² છે. એકમ નથી લખ્યો. જ્યાં RH રીડબર્ગ અચળાંક છે. RH શું છે? રીડબર્ગ અચળાંક, જેની કિંમત થશે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ.
જૂલ પ્રતિ પરમાણુ. માટે En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/n² જૂલ પ્રતિ એટમ પરમાણુ. આ તો જે વાત છે એ વાત તો મારા વાલા વિદ્યાર્થીઓ આ હાઇડ્રોજન માટેની વાત છે. કોના માટે? હાઇડ્રોજન માટેની. એટલે જો અહીં કહીએ કે હાઇડ્રોજનની પ્રથમ સ્થિર કક્ષાની ઊર્જા કેટલી? હાઇડ્રોજનની n બરાબર 1 સ્થિર કક્ષાની ઊર્જા કેટલી? તો E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/1². માટે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ. તો આ જ રીતે n બરાબર 2 ની વાત કરીએ તો 2 માં કેટલી ઉર્જા થાય? તો E2 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/2² જૂલ. બરાબર, આના વડે ભાગી દો એટલે આપણને મળી જશે 2 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ. કઈ કક્ષા માટે? બીજી કક્ષા માટેની ઊર્જા. તો પ્રશ્ન એમ થાય કે અહીં માઇનસ નિશાની કેમ છે? અહીં ઇલેક્ટ્રોન આગળ માઇનસ નિશાની કેમ છે? જો આપણે n બરાબર ઇન્ફિનિટિવ લઈ લઈએ, n બરાબર ઇન્ફિનિટિવ કક્ષા લઈએ તો n બરાબર ઇન્ફિનિટિવ કક્ષામાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઊર્જા 0 થાય. કેટલા જૂલ થઈ જાય? 0 જૂલ થાય. પણ જ્યારે કોઈ ઇલેક્ટ્રોન n કક્ષામાં હોય, n કક્ષામાં એટલે આ કેન્દ્ર છે બેટા, આ પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે, ત્રીજી કક્ષા છે. તો આ ગમે તે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર શું લાગે? આકર્ષણ બળ હોય છે. ઇન્ફિનિટિવ કક્ષાની વાત નથી. ઇન્ફિનિટિવ એટલે કેવો ઇલેક્ટ્રોન? કે ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણથી મુક્ત હોય ત્યારે ઇલેક્ટ્રોન ઇન્ફિનિટિવ કક્ષામાં કહેવાય. પણ આ ઇલેક્ટ્રોન એ કોઈ કક્ષામાં છે. એટલે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ n કક્ષામાં હોય તો n કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન n કક્ષામાં હોય તો તે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ લાગે છે અને આકર્ષણ બળના લીધે ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે છે. આથી ઋણ નિશાની છે. સમીકરણમાં શું છે? ઋણ નિશાની છે. ક્લિયર? તો આ કેવી રીતે સમીકરણ આવ્યું? હવે એનું પોસ્ટમોર્ટમ કરીએ જે આપણા નીટ જી માટે ઉપયોગી બને. ઓકે, ફિઝિક્સનું ટોપિક જ છે આ બધું. અરે ત્યાં તમે ડીપમાં આટલું ભણશો. હવે આપણે સ્થિર કક્ષા માટે ઇલેક્ટ્રોનની ઉર્જાનું શું મેળવવું એ સમીકરણ. તો આ બધું એક્સ્ટ્રા છે બેટા નીટ માટે. આગળનું ખાલી જે ટોપિક લખ્યું એટલું જ તમારે ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાય તો લખવાનું. આ નીટ અને JEEની પ્રિપરેશન માટે. એટલે આપણે જોડે જોડે લઈ લઈએ છીએ કે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હોય?
કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હોય? તો એની કુલ ઉર્જા તેની ગતિજ ઉર્જા પ્લસ પોટેન્શિયલ એનર્જી સ્થિતિજ ઉર્જાના સરવાળા બરાબર હોય. એટલે ટોટલ એનર્જી TE બરાબર કાઇનેટિક એનર્જી KE પ્લસ પોટેન્શિયલ એનર્જી PE ના સરવાળા જેટલી થાય. આટલી ઇલેક્ટ્રોનની શું હોય? કુલ ગતિ ટોટલ એનર્જી. તો ઇલેક્ટ્રોનની કુલ ગતિ ઉર્જા કેટલી થાય? તો ધ્યાન રાખજો, જુઓ બેટા કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી કેટલી? તો કેટલી થશે બેટા? 1/2 mv². આ તો યાર સાહેબ જાણતા હતા, તમે ફોટો ઇલેક્ટ્રિકમાં શીખવાડ્યું ને ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જાનું સૂત્ર. હા, એ જ છે. આપણે બોહર નમૂનામાં શીખ્યા હતા, યાદ હોય તો, કે બોહર મુજબ ઇલેક્ટ્રોન અને કેન્દ્રનું ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક આકર્ષણ બળ અને કેન્દ્રગામી બળ બંને કેવા હોય? સરખા હોય. તો તેમાં કેન્દ્રગામી બળનું સૂત્ર આગળના લેક્ચરમાં હતું, mv²/r ઇઝ ઇક્વલ ટુ kz²/r² હતું. આ કુલંબિક આકર્ષણ બળ યાદ છે ને? Q1 ને મેં કહ્યો તો E અને Q2 ને કહ્યો તો ZE. તો Z ઇન્ટુ E એટલે આ સૂત્ર બન્યું હતું. તો આના ઉપરથી જુઓ તો mv² બરાબર શું થયું? તો r અહીંયા એક કેન્સલ આઉટ થયો, તો એક r અહીંયા વધ્યો, તો kz²/r થયું આ સૂત્ર. તો આપણા જોડે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 mv². તો આપણે લખીએ કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી? તો કાઇનેટિક એનર્જી KE બરાબર kz²/r. આગળ 1/2 નહીં ભાઈ, આ નથી 1/2 mv² ની કિંમત મૂકી. તો હવે પોટેન્શિયલ એનર્જી કેટલી થાય? તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો સ્થિતિજ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી બરાબર કે Q1 Q2/r થાય. કે Q1 Q2/ શું થશે? r. એટલે આ રીતે આ કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો ચાર્જ Q1 કેટલો? તો -e લખાય ને, આપણે યાદ છે ને? ઇલેક્ટ્રોન -1.602 × 10⁻−19 કોઠો કોષ્ટક બરાબર. આના માટે શું હતું? +ZE લખાય, કારણ કે Z પરમાણુ ક્રમાંક જે બદલાતો હોય. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે શું લાગતું હોય? આકર્ષણ બળ. તો આના ઉપરથી પોટેન્શિયલ એનર્જી K ZE E માઇનસ બરાબર. ચલો આયરો -e અને Q2 લખ્યો તો આપણે +ZE છેદમાં r માટે -k ZE²/r. તો અહીંયા એક રિલેશન થયું કે પોટેન્શિયલ એનર્જી ચલે છે 1/-1/r. હવે ત્રિજ્યાનો આ r છે, ત્રિજ્યાનો પોટેન્શિયલ એનર્જી સાથે સંબંધ શું થાય? તો આપણે કહી શકીએ કે જો કક્ષાની ત્રિજ્યા વધે તો પોટેન્શિયલ એનર્જી PE પણ વધે. અલા ભઈલો વ્યસ્ત ના સમજતા, આની આગળ માઇનસ નિશાની છે જો, બરાબર. આની આગળ કેવી નિશાની છે? માઇનસ. એટલે છેદમાં r વધે તો પોટેન્શિયલ એનર્જી વધે. તો આની કાઇનેટિક એનર્જી વિશે લખવું હોય તો કાઇનેટિક એનર્જી ચલે છે 1/r. તો આપણે કહી શકીએ
કે જેમ જેમ કક્ષાની ત્રિજ્યા વધતી જશે, કક્ષાની ત્રિજ્યા વધતી જશે તેમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઘટતી જશે. આ નાના નાના વાક્યો જે છે ને MCQ માટે ખૂબ જ ઉપયોગી બને. કક્ષાની ત્રિજ્યા વધતી જાય તેમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઘટતી જાય. કક્ષાની ત્રિજ્યા વધતી જાય તેમ તેની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધતું જાય. તો આપણી ટોટલ એનર્જી કેટલી થઈ હવે? તો ટોટલ એનર્જી બરાબર આપણે સૂત્ર શું બનાવ્યું? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જી 1/2 kz² માઇનસ kz². આ અડધો છે અને આ આખો છે, દેખાય ને? આ અડધું કરેલું છે અને આ એક છે, તો આન્સર આવશે -1/2 kz². આને કહેવાય En, ટોટલ એનર્જીનું આ એક સૂત્ર મળ્યું. હવે તમે ત્રિજ્યાનું સૂત્ર જાણો છો. કોનું સૂત્ર? ત્રિજ્યા. તો રેડિયસ r બરાબર શું હતું? n²h² છેદમાં 4π² kzme². તો આ રેડિયસ સીધી અહીંયા મૂકી દઈએ, બરાબર? તો આપણું સમીકરણ આ રીતે બને. En બરાબર માઇનસ બરાબર શું હતું? kz² છેદમાં 2 તો છે ને 1/2. હવે આ પદ મૂકી દઈએ તો ત્રીજો છેદ ક્યાં જતો રહે? ઉપર જતો રહે. ત્રીજો છેદ ક્યાં જાય? ઉપર. માટે 4π² kzme² છેદમાં n²h². તો હવે આપણે જોઈ લઈએ. સમજણ પડી ભાઈ? ના ખબર પડી ને? કઈ નહીં કર્યું. આ r ને અહીંયા મૂકી દીધો છેદમાં, તો n²h² છેદમાં 4π² kzme². તો હવે અહીંયાથી 4 કેન્સલ થયું. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સમીકરણ En બરાબર -2π² k² z² m e⁴ ઇન્ટુ સ્ક્વેર k 2 વખત z 2 વખત છેદમાં n²h². આગળ કહ્યું તે પ્રમાણે તમે k ની કિંમત જાણો છો, ઇલેક્ટ્રોનનું દળ જાણો, E વીજભાર જાણો, h પણ જાણીતી કિંમતો. તો આપણા જોડે કઈ જાણીતી કિંમત? પાઈ 3.14, કે બોલ્ટ્ઝમેન અચળાંક 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ઝેડ પરમાણવીય ક્રમાંક, આ તો હંમેશા બદલાતો હોય કેન્દ્રનો ધન વીજભાર, એટલે આને અચળ કહેવાય નહીં, બરાબર. ત્યાર પછી એમ ઇલેક્ટ્રોનનું દળ 9.1×10⁻31 કિલોગ્રામ. ઈ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હતો? 1.602×10⁻19 કુલમ. એચ પ્લાન્ક અચળાંક 6.626×10⁻34 જૂલ સેકન્ડ. આ બધી જ કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીશું ત્યારે આપણને પેલું સૂત્ર મળશે. કયું પેલું લ્યા? યાદ કરો, 2.18×10⁻18 વાળું. ચલો આપણે આગળ વધીએ એમાં. તો આ બધી જે કિંમતો મૂકીએ ને, સાદુરૂપ આપીએ એટલે આપણને જે બોહર સાહેબે સમીકરણ આપ્યું હતું એ મળશે.
કયું સમીકરણ મળશે તો હું અહીંયા લખું આ બાજુ, બરાબર. આનો ભાગ અહીંયા ચાલુ કરું કે En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ કોણ ના ગયું z² અપોન n². આ થયું જૂલ પ્રતિ એટમ. આપણી એનસીઆરટીમાં આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીએ, પણ જૂલને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ ફેરવી શકાય. ત્યારે આપણને બીજું એક ખાસ અગત્યનું સૂત્ર મળશે જે ચોપડીમાં નથી આપ્યું કે En બરાબર -13.6 ઇન્ટુ z² અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. તો આ જે સૂત્ર છે એ સૂત્ર એ મોસ્ટ IMPF નીટ અને જી માટે ખાસ, કારણ કે મોટાભાગના દાખલા ત્યાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે, જૂલમાં પૂછતા નથી. કેમ? કારણ કે ઘાત મોટી છે એટલે થોડો ડખા પડી જાય. ઓકે, તો અહીં આ સૂત્ર કોના માટે વાપરી શકાય? તો બોહરે કહ્યું કે ઉપરનું સમીકરણ જે છે એ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ જેવી કે He+, Li2+ અને Be3+ આયનની ઉર્જા શોધવા માટે વાપરી શકાય. ઓકે, તો ધારો કે આપણે બે જુદી જુદી સ્પીસીઝો લીધી હોય, નોંધ. તો બે જુદી જુદી સ્પીસીઝ માટે આપણે સંબંધ જોઈએ. પહેલા સૌથી પહેલો તો કે En ચલે છે -z² અપોન n². આ સંબંધ છે. En બરાબર -z² અપોન n². તો નંબર 1, જો આપણે z વધારીએ તો ઉર્જામાં શું થશે? ઘટાડો. યાદ કરો કેમ આવું થયું? આપણે કહ્યું કે ઇલેક્ટ્રોન ઇન્ફિનિટીમાં જાય તો ઉર્જા 0 થાય. પછી જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવતો જાય તેમ ઉર્જાનું શું કરતો જાય? ઉત્સર્જન. એટલે એનું મૂલ્ય વધુ ને વધુ નેગેટિવ બનતું જાય. ઝેડ વધે એનો મતલબ શું વધ્યો? પરમાણવીય ક્રમાંક. એટલે કેન્દ્રનો વીજભાર વધ્યો, ધન વીજભાર. ઇલેક્ટ્રોનનું આકર્ષણ શું થયું? વધ્યું. તો ઉર્જાનું ઉત્સર્જન કેવું હોય? વધારે હોય. એટલે ઉર્જાનું મૂલ્ય સતત શું થાય? ઘટતું જાય. અને બીજું રીઝન અહીંયા નેગેટિવ છે. ક્લિયર? ત્યાર પછી બીજું કે જો 1/n વધે તો ઉર્જાનું મૂલ્ય પણ વધી જાય. n વધતો જશે, બરાબર. શું વધતું જશે? n વધતો જશે તેમ ઉર્જાનું મૂલ્ય પણ શું થશે? વધતું જશે. કેમ? માઇનસ નેગેટિવ નિશાની. પરમાણુ ક્રમાંક વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જાય? દૂર જતો જાય. દૂર જતો જાય એટલે આકર્ષણ બળ ઘટતું જાય. ઇન્ફિનિટી તરફ જાય એટલે ઉર્જાનું મૂલ્ય કેવું થઈ જાય? 0 થાય. એટલે સૌથી નજીક હોય ત્યારે -2.18 ગુણ્યા 10⁻18 હોય. પછી ધીમે ધીમે દૂર જતો જાય એમ આ કિંમત કેવી તરફ જાય? 0 તરફ જાય. એટલે ઉર્જાનું મૂલ્ય વધતું જાય. તો નોંધ કે E1 અપોન E1 ચલે છે -z² અપોન n² અને E2 ચલે છે -z² અપોન n². માટે E1 અપોન E2 બરાબર z1 અપોન z2 નો હોલ સ્ક્વેર ઇન્ટુ n2 અપોન n1 નો હોલ સ્ક્વેર. આ સૂત્રની મદદથી અહીં જુદી જુદી સ્પીસીઝની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર મેળવી શકાય છે.